ગુજરાતના પંચમહાલ જિલ્લાના પાવાગઢ યાત્રાધામ ખાતે આજે એક દુઃખદ ઘટના બની હતી, જ્યાં બાંધકામ માટે ઉપયોગમાં લેવાતા ગુડ્સ રોપવેનો તાર તૂટી પડ્યો। આ રોપવે દ્વારા પાવાગઢ ડુંગર પર બાંધકામના માલ સામાનની હેરફેર કરવામાં આવી રહી હતી। દુર્ઘટનામાં 6 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જેમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિકો અને અન્ય 2 વ્યક્તિઓનો સમાવેશ થાય છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કામગીરી શરૂ કરી હતી। ઘટનાને લઈને યાત્રાળુઓમાં ચિંતા અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે મેં આવીને અમને ખબર પડી છે કે આજે મટીરિયલ લઈ જતો રોપવે છે તૂટેલો છે। પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળેલું છે કે ટોટલ 6 લોકોના મૃત્યુ થયેલા છે। આગળની તપાસ ચાલુ છે। અત્યારે સામાન્ય છે, જેટલા માણસો છે એની ડેડ આજે એક્સપાયર થઈ ગયેલા છે, એની ડેડ બોડી મેં હોસ્પિટલમાં રવાના કરાવેલી છે અને અહીંયા બીજું કંઈ છે નહીં। અત્યારે પેસેન્જર રોપવે પણ અત્યારે બંધ છે પવનના કારણે, અને અમે હાલમાં એમને સૂચના આપેલી છે જ્યાં સુધી બીજી કોઈ સૂચના એમને ન આપવામાં આવે ત્યાં સુધી પેસેન્જર રોપવે પણ ચાલુ કરવો નહીં।